એવું તો વળી શું થશે જ્યારે ધોરણ 10 માં 55% લઈ આવવાના ચેલેન્જ કરવા વાળો વિદ્યાર્થી તમારી સામે જ રાઉન્ડ ટેસ્ટની તૈયારી કરશે. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન. આજે છે ધોરણ 10 માં 55% લઈ આવવાના ચેલેન્જ નો 57મો દિવસ. મારા રાઉન્ડ ટેસ્ટના ટાઈમ ટેબલ પ્રમાણે કાલે છે મારે અંગ્રેજીનો પેપર. આજના આખા દિવસમાં મારે અંગ્રેજીના પેપરનું રિવિઝન કરી અને કાલના રાઉન્ડ ટેસ્ટમાં સારામાં સારા માર્ક લઈ આવવા છે. અને એની સાથે સાથે મારે બોર્ડની પરીક્ષા પૂરી થાય પેલા 10 કે ફોલોઅર્સ પૂરા કરવાના છે, તો ફોલો કરી નાખજો હો. વાત તો સહી છે. રીડિંગ ટાઈમની રજા હોવા છતાં હું રોજ બપોરે 12 વાગે ઉઠીને નિરાંતે વાંચવા બેસતો, પણ હવે કાલથી તો રાઉન્ડ ટેસ્ટ ચાલુ થાય છે એટલે સવારે 7 વાગે ઉઠીને વાંચવા બેસી ગયો. એટલે તો આઈએમપી બધા ચેપ્ટરની શોર્ટ નોટ પાકી કરી લીધી, જેમ કે રામસિંગ, કચ્છ, હેલેન કેનલ, પાયરોટેકનિક અને અરુણ કૃષ્ણમૂર્તિ. આ બધા ચેપ્ટરની શોર્ટ નોટ વાંચવામાં મારે 1 થી 2 કલાક હોઈ ગઈ. પછી તો હું બ્લેક બગના નિયરેસ્ટ મિનિંગ પાકા કરવા બેસી ગયો. પછી તો મેં પોયમના ક્વેશ્ચન આન્સર પાકા કર્યા. એ થઈ ગયા પછી હું ગ્રામરના ફંક્શન વાંચવા બેસી ગયો, કારણ કે એ તો 9 માર્કમાં પૂછાય છે. આટલું બધું વાંચ્યા પછી તો બીજી વાર મોબાઈલ લેવા બેસી ગયો. ત્યાં પછી તો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમીને પછી હું થોડી વાર મોબાઈલમાં ગેમ રમતા રમતા સૂઈ ગયો. ઉઠીને પછી નાસ્તો કરીને મેં પેરેગ્રાફ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન વગેરેની પ્રેક્ટિસ કરી. હવે બીજું કાંઈ આમાં કરવાની જરૂર નથી. હવે કાલે બીજા પેપરની તૈયારીમાં મળીશું. રાજ રાજ.